શકે. એકવાર પૂર્વગ્રહ બંધાઈ જાય એટલે વાત પતી ગઈ. માં ઉમાને એમ થયું કે અમને પગે લાગે, અમારું સ્વાગત કરે, એ અમને વડે શું કથા સાંભળ્યા છે. એટલે એને કથામાં ધ્યાન જ ન દીધું. આપણે કથા મંડપમાં જઈએ પણ ધ્યાન ન દો તો શું કરવું બાપ? ધ્યાન તો કથાના શબ્દોને જે પી જાય એનું ધ્યાન દેવું પડે. લીન હો જાય. વિચાર તો કરો બધા કેવડો ખર્ચો કર્યો. આ કઈ સામાન્ય નથી, વારે ઘડીએ થતું નથી. એના ભાઈ તરત થાય પાછું પ્રમુખ છે આપણે પૂછશે પ્રમુખ ઉપરમુખ આ ઝટ થાય ખરું એમ પૂછું વાર લાગે ને. એની મહેનત આમ જોવું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. મા ભવાનીએ ધ્યાન નથી આવતું કથામાં એટલે તુલસીદાસે લખી નાખ્યું સોની મહેશ પરમ સુખમાં સોની મહેશ પરમ સુખમાં. કથા પૂરી થઈ એટલે શિવને પરમ સુખ થયું. જુઓ તમે ત્યાં એકલા શિવનો ઉલ્લેખ કર્યો. જ્યારે ગયા ત્યારે સંગસતી જનની ભવાની સંગસતી. જ્યારે ગયા ત્યારે એમ લખ્યું જગત જનની માં ભવાની હારે છે. કથા મંડપ હતી પણ કથા સાંભળી તો એમાં શ્રોતા તરીકે તુલસીદાસજીએ નામ કાઢી નાખ્યું. સુની મહેશ પરમ સુખમાં. ભગવાન શિવને સુખ મળ્યું. कथा जे सामने એને सुख મળે बाप. कथा सुनने से सुख प्राप्त होता है. हमारी भीतर की व्यथा दूर हो जाती है. कथा सुनने से हमारा थाक उतर जाता है. कथा थाक. कथा को उतारने से कथा थाक. व्यथा तोड़ने के लिए कथा का आश्रय करना चाहिए. जब जब हमारे जीवन में व्यथा उत्पन्न हो जाए तो इनका एक ही सरल उपाय कथा का आश्रय लेना मेरे भाई बहन. कथा ही व्यथा को तोड़ सकती है. भगवान शिवे अनपायनी भक्ति નું વરદાન આપ્યું છે અગસ્ત્યને. મેં કથા સાંભળી છે, મફત ના સાંભળાય, મારે સાથ આપવું જોઈએ. શિવજી એમ કે હું એમને મફત કથા ના સાંભળું, કંઈક દેવું જોઈએ. એટલે ભગવાન શિવે જે પોતાની અનપાયની ભક્તિ હતી એ અગસ્ત્યને પ્રદાન કરી છે. વર્ષો સુધી સાધના કરો તો ન મળે એવી મોંઘી વસ્તુ, પણ તોય શિવજી કીધું કથાના બદલામાં આમ કાંઈ એવી રીતે મને સુંદરતા રસ. એ કથા સાંભળીને પાછા વળતા હતા, રામ કથા સાંભળી અને એ સમયે રામ અવતાર કાર્ય આરંભ. રામ અને લખન બંને ભાઈઓ સીતાજીને ગોતવા દંડકાર. અને ભગવાન શિવે જોયા કથા સાંભળીને એટલે શિવજીને અંદરથી તડપણ જાગેલી. મેં કથા સાંભળી, મને રાઘવના દર્શન થવા જોઈએ. બરાબર. આ એક વાત ઉપર વિચાર કરો. કથા સાંભળે ને કોઈ પણ એક્સપાઈ છે કોઈ પણ, એ કથા સાંભળ્યા પછી એને દર્શનની ભાવના કરવી જોઈએ, લાલચ કરવી જોઈએ, અંદરથી ભૂખ ઉગડવી જોઈએ. तीव्र जनघना पीड़ा, खाली भावना एम नहीं, पीड़ा पीड़ा. कथा सांभळीए એટલે આપણે પીડા જાગવી જ જોઈએ. અને જો પીડા ન જાગે તો એ તમારો દોષ નથી, કથાકારનો દોષ છે. બરાબર સમજો. તમે તમારે ત્યાં સેલ્સમેન આવે તુલસીભાઈ, સેલ્સમેન ગોદરેજ નો આવ્યો માની લો, અને ગોદરેજ ફ્રીજનું એવું વર્ણન કરે, એવું વર્ણન કરે સમજ નહીં. ઉનાળામાં ફ્રીજ લઈ લો, બહુ કામ આવશે, ઠંડુ મહેમાન આવે, ઠંડુ પાવા થાય, સબ્જી અંદર રાખવા થાય, ફ્રીજથી આમ થાય, ફ્રીજથી આમ થાય, એ તો લાભદાયક. ગોદરેજમાં લાઈટ જેવું તો હવે આ થાય, રાત્રે ગાજશે નહીં, અવાજ નીકળે, એવી એવી વાતો કરે, એવી એવી. તમારે ફ્રીજ ન લેવું હોય તો લેવાની ઈચ્છા છે. આ સફળ સેલ્સમેન, એવા સફળ સેલ્સમેનો થઈ ગયા ઉત્તર પ્રદેશમાં, જ્યાં ગોળામાં બરફ થઈ જાય, ગોળામાં બરફ થઈ જાય
ત્યાં કેર ફ્રી વેચી એવાય એવા સેલ્સમેનો. સેલ્સમેન આનું કામ ને એકવાર એક સેલ્સમેન ડેમમાં આપઘાત કરવા ગયો. સેલ્સમેન હો, એને કાંઈક મુશ્કેલી આવી છે એટલે એને વિચાર કર્યો આપઘાત કરવો. આપઘાત કોઈ નહીં ન કરે. આપઘાત કરે એટલે 7 અવતાર મળે, ભલે ન મળે પણ પીવડાવે. વિચાર જ ન કરે. આપઘાતનો વિચાર કોણ કરે? કાયર માણસનો કામ. પેલો સેલ્સમેન આપઘાત કરવા ગયો ભાઈ. હવે ત્યાં ચોકીદાર હતો ને કાર્ડ, એને અટકાવ્યું, ભાઈ આપઘાત ન કરાય, તારે શું કામ આપઘાત કરવો? અને એ સેલ્સમેન એની અરે વાત બે મનાવો, તમે બરાબર સમજો. 15 મિનિટ વાત કરી. કેટલી? 15. સેલ્સમેન પાછો આવ્યો અને ગાર્ડ હતો ને ચોકીદારી, એને આપઘાત કરી નાખ્યો. બોલો. સેલ્સમેન કઈ સમજાયું? એ સેલ્સમેને મરવા ઉપર એટલી વાત કરી એટલે સેલ્સમેન પાછો ઘરે આવ્યો અને સેકડેમનો જે ગાર્ડ હતો ને એને આપઘાત કરી દીધો. સેલ્સમેન એને કહ્યું એમ કથાકાર છે એ સેલ્સમેન છે. સારા વિચારો સેલ્સમેન એ ભગવાનની સારી સારી વાતો કરે, તમારી અંદર એક પ્રકારનું તડપણ પેદા કરે, તીવ્ર જ્યોતિ પેદા કરે, તીવ્ર જિજ્ઞાસા પેદા કરે, પ્રગટ કરે, તમને ઈશ્વર પ્રતિ ભાવ જાગે. એટલા સારા સારા ગુણોની વાત કરે, એટલી સરસ કથા કરે. આપણને કોઈ સારી સાડીનું વર્ણન કરે આપણને એમ નથી થતું હાલો એ સાડી લઈ આવી આજને હાજર વળી વહી જાય, એવું નથી થતું. થાય છે સારી વાત હોય તો આપણને થાય ને ભાઈ. નવી ફેશન, નવી ડિઝાઇનનું કારણ આવ્યું તો લેવાનું મન થાય. પણ સેલ્સમેન સારો હોય તો જે વસ્તુ તમારે ન લેવી તો આપી દે. એમ કથાકાર જો સારો હોય ને બાપ તો તમારી અંદર હરિદર્શનની પીડા જગાડી દે. પીડા આ કથાકારની ફરજ આટલી છે. એટલે શિવના હૃદયમાં પીડા જાગી. કથા સાંભળ્યા પછી હરિદર્શનની પીડા જાગવી જોઈએ. આ કથા સાંભળ્યાનું પ્રમાણ. અને પીડા જો સાચી હશે, તડપણ સાચું હશે, અને પીડા કેવી હોવી જોઈએ? પીડા કે પ્રસૂતિની વાતોનું વર્ણન થઈ શકે. બાપ પ્રસૂતિની પીડા તો આ માતાઓને ખબર હોય. એ પીડાનું વર્ણન ન થઈ શકે. એવી પીડા જેથી મને તમને હરિદર્શન માટે જાગે ને તેથી મારો હરિ આપતો નથી, એવી પીડા જાગવી જોઈએ. તમે પૈસા માટે રોયા, પરિવાર માટે રોયા, એક વખત તમારા હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે તમે કોઈ પરમાત્મા માટે રોયા છો? હે, એક વખત તમે પરમાત્મા માટે રોયા છો તો તમારો અધિકાર છે એને પામવાનો. એ જ ક્વોલિફિકેશન. બીજા અધિકારની જરૂર નથી. તમારી લાયકાતમાં એ કે તમે એને યાદ કરી કરીને કેટલા વખત જોયા છો. બાપ હરિદર્શનની પીડા જ આપવી જોઈએ. ભગવાન શિવને પીડા જાગી, એમાં સામેથી રામ લખનને જોયા, હાથ જોયા, પ્રાર્થના કરી. શિવની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. માં ભવાની આ બધું જોયે પર કેવો ભાવ સાક્ષી રીતે શિવજી પ્રાર્થના કરીને એટલે ભવાની પ્રશ્ન કર્યો, હે મહારાજ આપ કોને પગે લાગો છો? હે આ કોણ છે? આ તો કોઈ માનવી લાગે છે કાળા માથાનો. એની ઘરવાળીને કોક લઈ ગયો, જો રોતો રોતો નીકળ્યો. આપ વિચારો ગોતવા નીકળ્યો, એને તમે ભગવાન શિવજી હસ્યા છે. દેવી તમને અવસર શું દીધા? હે अवसर से दिया। मतलब आप क्या कहना चाहते हैं? मतलब यही जिसकी कथा सुनने के लिए कैलाश से अगस्त की आश्रम तक जो यात्रा की, जिसकी कथा अगस्त जी ने बड़े भाव से प्यार से हमको सुनाई, वही हमारे राघवेंद्र सरकार। सोई मम इष्ट देवर सोई मम सदा
उसकी कथा अगस्त जी ने हमको सुनाई। वही हमारे विष्णुदेव भगवान राघवेंद्र सरकार है। देवी आप अवसर सूखी गया। माँ उमाए डांस काढ्या। हम बोले महाराज તમે તો ભોળા જ ભોળા ગયા। એક માણા એની ઘરવાળીને ગોતીનો એમ તો હોય એને તમે ભગવાન કયો છો? બોલ્યો ના બેન કે જો આ એક લૌકિક સંવાદ થયો। પતિ પત્નીની વચ્ચે કેવી રીતનો વ્યવહાર હોય, પતિ બહાર ભલે ગમે એવડો હોય, મોટો હોય, તો એની ઘરવાળી તો એને એ જ સમજે। તમને કાંઈ ખબર પડે નહીં એમ કહી દે, એ એને હક છે ને, એ આપણને કહે તો આપણે કહેવાય થોડું પડે। હવના મનનું હવ જાણે। પણ માં ભવાની આવું કીધેલું, હે મહારાજ તમે તો ભોળા ભો છો। આ એક મારા માથાનો માનવી અને એને તમે ભગવાન કહો છો। શેરી કીધું જેવી તમે તમને હવે નહીં સમજાય, કારણ કે પૂર્વગ્રહ થઈ ગયો। થોડેક આગળ ગયા ને વડલાના ઝાડ વિશે ભગવાન શિવજીને માં ઉમાએ કીધું કે મહારાજ હવે હું સુગી જ ગઈશું તો પછી મને એક તક આપો, મારે ફરી દર્શન કરવા છે, મારે દર્શન કરવા। શિવજી બોલે ના ના મહારાજ મારે જવું છે, મારે જવું છે। ભગવાન શિવજી તો આસન લગાવી બદલાય તો બેઠી ગયા। કહો મારી તારે બધા શાખા હોય સોજો રામ ની સીધા જાઓ દેવી તમને હાલ લાગે એમ કરો। ભવાની કીધું મારે એની પરીક્ષા લેવી બ્રહ્મ છે કે નહીં, મેં ખાતરી કરું ખાતરી કરું। માં ભવાની આવે છે રસ્તામાં, રામ લગન જાય ને એ રસ્તામાં પુરી હૃદય વિચાર કરી ધરી સીતા કરવો, ખૂબ વિચાર કર્યો કે આની પરીક્ષા લેવી કેમ। અને પછી મનોમન નિર્ણય કર્યો કે આ લોકો સીતાને ગોતે છે ને, એની ઘરવાળીને ગોતે ને, તો લાઈ હું સીતાનું રૂપ લઈને રસ્તા ઊભી રહી જાઉં। આગળ તો માણસ હશે તો મારું બાવડું પકડી લે કે હે જાનકી ક્યાં લઈ ગઈ? માં ભવાની સીતાજીનું રૂપ લીધું। અહીંયા આપણે સમજવું જરૂરી છે કે માણસ એકવાર ભૂલ કરે ને પછી વારંવાર ભૂલ કરે। આપણે બજારમાં હાલ્યા જતા હોઈએ, પાયજામો પહેર્યો ને પાયજામો, એમાં બીજો પગ ભરાય ને એટલે પડી જાય, બધા પડી જાય। પણ પછી આપણને કોઈ ભાળી નથી ગયું ને એ ઉતાવળમાં ઊભા થાય તો પગ એમને ભરાયેલો હોય એટલે પાછા પડી, વળી ઊભા થાવ પાછા પડી। પણ એક વખત નિરાતે સમજ્યું, માં ભવાનીએ પહેલી ભૂલ તો એ કરી કે ભાવથી કથા ન સારી। બીજી ભૂલ શિવજીનો કહ્યું ન, નહીં તો શિવ એમ કે એ દેવી આ પરમાત્મા છે ત્યારે તો માનવું જોઈએ ને। આજ આપણને આપણો ગુરુ છે એટલે આપણે નથી માનતા, આપણો ઘરવાળો કંઈક નથી માનતા, આવું તો પહેલે જ આવ્યું। શંકરે કીધું કે ભવાની ન થાય, એની ભૂલ જ છે, નહીતર કમસે કમ શિવની વાત નહીં ટાળવી જોઈએ, માની લેવી જોઈએ। અને હજી ભૂલોની પરંપરા છે, શર્ટનું એક બટન અવળું દેવાય પછી છેક સુધી અવળાવી એમ એક પછી એક ના ભવાની ભૂલો કરતી જશે એક પછી એક। હવે એને રૂપ સીતાનું લીધું, બોલો લેવાય ને? સીતાનું રૂપ લે રસ્તા ઉભા રહ્યા, રામજીનું ધ્યાન નતું, લક્ષ્મણજીનું ધ્યાન જો આમ આંખો માર્યો હતા, લક્ષ્મણજી ઓળખી ગયા ઓ આ તો અમારી માં ભવાની, અહીં સીતાજીનું રૂપ લે આમ કેમ? હવે તમે વિચાર કરો, હારે રહેવા વાળો ઓળખી ગયો હોય તો બ્રહ્મ કેમ ન ઓળખે? એ રામજી નજીક આવ્યા, હાથ જોયા, માં તમે એકલા કેમ અમારો ભોળ્યો ના ક્યાં? હવે માને ખાતરી થઈ ગઈ કે આ મને ઓળખી પકડાઈ ગયા। અને પકડાઈ જાય ને પછીની દશા બહુ ભૂલી જાય। આપણે પકડાઈ જઈએ ને પછી ઘણું આમ કરે, એમ નતું આમ